अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। થોડીક ક્ષણ માટે હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે अष्ट परिवार मावाणी रामजियाणी माकाणी दीवाणी सेंगाणी चोपड़ा उकाणी अने चौहान अष्ट परिवारना आंगणे श्रीमद भागवत सप्ताहनी पावन प्रारंभनी घड़ीए व्यास सन पर व्यास स्वरूप अमारू कच्छनु सुवर्ण कही सकी अमारू कच्छनो सूर्य कही सको हाँ एवं भानु प्रसाद शास्त्री श्री भानु प्रसाद जी नाम पण भानु प्रसाद बाप सूर्य नु किरण है एम मारो कच्छनु किरण खूब खूब अभिनंदन व्यास स्वरूप ने वंदन अने आजे आज घड़ी ने पोतानी भावना ने लागणी अने पोतानी शुभकामना आपवा माटे उपस्थित हनुमंत धाम पूज्य चरण वाह वाह भानु प्रसाद नु किरण एटले उदय प्रसाद हाँ अने आजे भानु प्रसाद ना आंगणे उदय प्रसाद ना श्रीमुखे थी आ भागीरथ
ના તટે જ્યારે શ્રીમદ ભાગવત કથાનો આજે પ્રારંભ, મને તો ખ્યાલ ન હતો. હું આવ્યો તો મારા કામે, મારા યજ્ઞ કરવા માટે, પણ આપના યજ્ઞમાં કાંક આહુતિ આપવાની કાંક યોગ અને સંજોગ હશે. કાલે અમારે વરજડી પરિવાર વિસનજીભાઈ ને અમારે રમેશના આવ્યા ત્યારે ખબર પડી કે બાપુ ઉમિયા ધામમાં છે. કીધું સરસ બાપ, આજનો કાર્યક્રમ સવારના જવાનો 7 વાગે ઋષિકેશ હતો, પણ આજે તમારા યજ્ઞમાં આહુતિ આપી અને હવે પાછળ કાર્યક્રમ એ રાખ્યો છે. કારણ કે બાપ આજે આ ઘડીઓએ, આ સમયે કાંક ઈશ્વરની વિશેષ કૃપા હોય ત્યારે આ દેવભૂમિમાં આવા કાર્યો કરવાની આપણને પ્રેરણા થતી હોય. આ દેવભૂમિમાં આ સંકલ્પો સિદ્ધ, અને દેવભૂમિમાં કથાનું કાર્ય થયા પછી તમારા પિતૃઓનો મોક્ષ થયો કે નહીં એની શંકા ન હોવી જોઈએ. કારણ કે જે ગંગાના એક ધારામાં એક કટકો તરી જાય તો 72 પેઢીઓ સુધી જેને ભૂતાવળમાં જેને જવું ન પડે, ભૂત જગતમાં, એ ભૂમિમાં અને એ ધારામાં જ્યારે આજે કથાની ધારા સાથે સંમિલિત થતી હોય, આ ત્રિવેણી સંગમ જ્યારે, એક તો દેવભૂમિ, બીજું માં ભાગીરથી ગંગાનો ઘાટ, અને ત્રીજું જ્ઞાન ગંગા એટલે શ્રીમદ ભાગવતની ધારા, ત્રિવેણી ધારાની વચ્ચે જ્યારે બાપ તમારા સંકલ્પો પૂરા થતા હોય ત્યારે આજે દેવભૂમિમાંથી સાધુ હૃદય કહીએ છીએ કે તમારા પિતૃઓ હોટ લાઈનમાં બાપ સીધા પર જ્યાં જવું છે ત્યાં બાપ આજે અહીંયા પહોંચાડ્યા છે, તમે લઈ આવ્યા છો. અને અહીંયાથી બાપ ઉત્તરની ઘડી આ જ સ્વર્ગનો દ્વાર છે. એટલા માટે હરિનો દ્વાર, અને એ હરિના દ્વારે જ્યારે આજે પિતૃઓની ભાવના અને લાગણીઓ અને પિતૃઓના મોક્ષાર્થે જે ભાવનાઓ લઈને આવ્યા છો બાપ, એ તમારી ભાવનાઓ કાયમ માટે પૂર્તિ થાય છે. ક્યારેય શંકાઓ રાખતા નહીં. આ સનાતન સત્ય છે. ઘણી વખત ભાગવતો અહીંયા કરીને જાય છે, જ્યારે કઈ બાપુ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત, બાપુ પિતૃઓના મોક્ષાર્થ, એ બાપ પિતૃઓના મોક્ષ હવે કાંક આપણા મોક્ષાર્થે કરો, ઓના તો થઈ ગયા. અને આજે દેવભૂમિમાં આવ્યા પછી બાપ આજે પિતૃઓની ચેતનાઓ આજે તમારી સાક્ષી તમે નથી જોઈ શકતા, પણ આજે સાધુ હૃદય કહીએ છીએ કે આજે તમારો આનંદ અને આ બધા યોગો એ સંજોગો છે કે આજે તમારી પિતૃ કૃપા આજે 8 પરિવારની બાપ અહીંયા સાક્ષીએ છે. અને આજે પિતૃત્વને આનંદ થાય છે કે આજે 8 પરિવારો ભેગા મળીને બાપ એની પૂજા કરો છો. એ જ આનંદ છે અને એ જ એની મોક્ષની પાવન પૂજા છે. અને એ પૂજાના અર્થે આજે અષ્ટ પરિવાર સાથે મળી કરી અને આપનું આ દેવી કાર્ય, ભગવત કાર્ય બાપ માં ભગવતી સંપન્ન કરાવે, આપની મનોકામના પૂર્ણ કરાવે. સાધુ હૃદય બસ એટલું જ કહીશ. કૃષ્ણની ભાગીરથી ધારાની સાથે સાથે કૃષ્ણની જીવન ધારા એટલે શ્રીમદ ભાગવત, અને ભાગવતનું દર્શન ભગવાન ગયા પછી જેની સાક્ષી શ્રીમદ ભાગવતમાં જે પ્રસ્થાપિત, જે પ્રતિષ્ઠિત કરી ગયા છે, એ ભાગવતનું જ્યારે સાનિધ્ય હોય ત્યારે મારા યુવા ધનોને કહું છું બાપ ઉત્તરની પોઈન્ટે આવ્યા છીએ, જ્યાં જીવનને ઉત્તર તરફ, જીવનને એક ઉર્ધ્વ ગતિ તરફ લઈ જવું છે. એ પૃથ્વીની ઉર્ધ્વ ગતિ, પૃથ્વીનો એ ઊંચાઈ આવ્યા પછી અને આજે ભગવાન ઠાકરનું દેવ સાનિધ્યમાં શ્રીમદ ભાગવત અને દેવી ચેતનામાં ભાગીરથી ચેતના, આ બાપ દિવ્ય ચેતનાઓની વચ્ચે તમારી ચેતનાઓને ઉર્ધ્વ ગતિ કરાવજો બાપ. કારણ કે કોઈ પણ વસ્તુને નીચે ઉતારવી હશે એને સમય નહીં લાગે, પણ જે વસ્તુને ઉપર ઉઠાવી હશે એને સમય લાગશે. માટે જીવન મળ્યું છે, પણ જીવાત્માથી પરમાત્મા સુધી જવાની એક જે યાત્રા છે, એ યાત્રા માટે મારા યુવાધન જેમ જગતના સુખ માટે, જગતની એક પદ પ્રતિષ્ઠા માટે જેમ તમે મહેનત કરો છો, તમે ઝંખો છો, લાગી રહ્યા છો એની એ કર્મમાં, એ જ રીતે બાપ આત્માની ગતિ પરમાત્મા છે, આત્માનો દ્વાર પરમાત્મા છે. અને એ પરમાત્માના દ્વારનું પગથિયું એ આપણું પારિવારિક, સામાજિક અને સાંસ્કૃતિક ધરોહર છે. અને એ ધરોહરને બાપ દેદીપ્યમાન રાખજો. અને એ જેટલી દેદીપ્યમાન હશે એટલી અંદરથી આપણે પ્રફુલ્લિત
અને અંદરથી આપણે કાયમ માટે બાપ જે લક્ષ્ય માટે જીવન લઈને આવ્યા છીએ, જગતના લક્ષ્યને પ્રાપ્ત કરી અને જીવનના લક્ષ્યને એટલા માટે આ ગાથાઓ છે. એટલા માટે ઠાકર ગયા પછી એની પ્રાણ સાક્ષી એમને શ્રીમદ ભાગવતને નથી પૂજતા, એમને સંત પરિવાર આચાર્ય પરંપરાઓને આપણે નથી પૂજતા, કારણ કે જે તત્વ સાથે પરમ તત્વ જોડાયેલું છે આજે અમને આ ઉપર બેસાડ્યા છે. એનું કારણ બાપ આજે જે ભૂમિકા, જે કક્ષા, જે અધિકારના નાતે બાપ આજે અહીંયા કને અમે કયો સંબંધ છે અમને તમારી સાથે? બસ અમારો કાંક સંબંધ છે, એટલા માટે આજે ભાનુપ્રસાદજીને પણ આવવું પડે અને અમને પણ અહીંયા આવવું પડે. બાપ કોઈ ના કોઈ આત્મ સાથે તમારો અને પરમાત્મા યોગ કરાવે, કારણ કે તમારી ગતિ કાંક એના અમે એટલું જ કહીએ કે બાપ વિશેષ નોંધમાં છો અહીંયા જે બેઠેલા છો. વિશેષ એટલા માટે મેં કાલે જ ત્યાં ભાઈઓ આવ્યા, બધા પરિવારો મળવા આવ્યા, ત્યારે એક સેજે ભાવ થયો કે બાપ આપણું પરમ ભાગ્ય છે. યાદ રાખજો કે દેવભૂમિમાં ઈ જ આવી શકે છે જેની ઉપર વિશેષ ભગવતની વિશેષ કૃપા છે, ઈ જ દેવભૂમિમાં આવે છે. અને દેવભૂમિમાં બાપ તમારા ખાતા ખુલ્લા છે એનું આ પ્રમાણ છે. હા, ખાતા ખુલ્લા છે. હવે એ ખાતામાં જેમ બેંકના ખાતાઓમાં બેલેન્સ કરો છો એમ આ કયા ખાતા છે બાપ? આ ભજનના ખાતા છે, આ સંસ્કૃતિના ખાતા છે, આ સન્મતિના ખાતા છે, આ સત્યતાના ખાતા છે, આ જીવનના ઈ રહસ્યના ખાતા છે કે જે ખાતા બાપ એનો કોડ પણ તમારી પાસે છે, એનો ઓટીપી જ્યારે આ ઘડીઓ આવે ને આ ઓટીપી છે, યાદ રાખજો. આ ઓટીપી મળ્યા પછી બાપ થોડાક આજે બધાને આજે એક્ટિવ કરી જઈએ છીએ બાપ, છો જ એક્ટિવ, પણ આજે અહીંયા દેવત્વ પાસે આવ્યા પછી તમારી જીવનની યાત્રાઓ બાપ અખંડ ઉર્ધ્વ ગતિ તરફ બની રહે, એટલા માટે અહીંયા આવ્યા છો બાપ. ગતિ તરફ તમે છો એનું પ્રમાણ છે અને એ ગતિ કાયમ બની રહે, એટલા માટે આધાર આજે શ્રીમદ ભાગવતના ભાગીરથીના તટે સંકલ્પ લઈને જજો કે જીવનમાં દિવસ દરમિયાન થોડી ઘણી આ ઘડી આજે બીજ વાવીએ છીએ, બસ પાણી પીવરાવવાની તમારી જવાબદારી છે, બાકી રોગ નહીં આવવા દઈએ એ અમારી જવાબદારી છે. પાણી પીવરાવજો બાપ. બીજ વાવશું અને પાણી પીવરાવવું એટલે ભજન કરવું, પાણી પીવરાવવું એટલે સાધના કરવી. દિવસ દરમિયાન 5, 10, 15 મિનિટનો સમય કાઢજો કે જે સવારના જે તમારું સ્વરૂપ જે તમે માનતા હો બસ એના સથવારે બાપ પોતાને એની સાથે જોડી અને રાખવું. મોબાઈલ સાથે જોડાયેલા રહીએ છીએ, પરિવારના કર્તવ્ય સાથે જોડાયેલા રહીએ છીએ, આપણે આપણા કામ સાથે જોડાયેલા રહીએ છીએ બાપ. સ્વ સાથે જોડાયેલા રહેવું એનું જ નામ સાધના છે, એનું નામ ભજન છે. અને એ ભજન એ સાધના આજે આપણા ઘરોમાં બેહી કરી, કારણ કે ઘર એક મંદિર છે ત્યારે દેવ મંદિરના રહસ્ય અને સત્યને આપણે સમજી શકશું. અને ઘર મંદિરને આજે એ ચેતનાને ચેતનવંતી બનાવવા માટે સવાર યા તો સાંજ બાપ સ્વને એની સાથે જોડેલો રાખો. એટલે સાધનાનો થોડોક ક્રમ રાખજો અને સાધના સાથે નામ સ્મરણ રાખજો. આ કલિયુગમાં મોટામાં મોટો આધાર યોગ, ધ્યાન, ભજન જે કરતા હોય એ કરતા રહેજો, પણ અમે સાધુ હૃદય કહીએ કે બાપ નામનો આધાર રાખજો. નામ મિલાવે રૂપ કો જો જન ખોજી હોય, જબ વહ રૂપ હૃદય બસે પછી સુધાર રહે ન કોઈ. કારણ કે કલયુગ છે, કલી में जीवन अल्प है, करिए बेगी संभार, तप साधन न हो सके केवल हरि नाम आधार. कारण के तू ही नाम तारण सबे काज सारण, धरे उसका धारण निवारण करेगा. नथा दात वाकू दिया दूध माकू, खबर है खुदा को खबर है उसी को सबर जो धरेगा. तेरा दिल का सीना, तेरा ढूंढ सीना मिटे दिल का कीना, जिन्हें पेट दीना सो आपे भरेगा. मुराद कहे जो मुकंदर की अंदर, जिन्हें टाक मायरा न टायरा तरेगा, जिन्हें टाक मायरा न टायरा तरेगा. માટે નામનો આધાર, નામનો સથવારો, નામ સાથે રૂપ અને રૂપથી સ્વરૂપ અને સ્વરૂપથી બાપ નિરાકાર. આ બધી યાત્રાઓ છે. માટે નામ આજે અહીંયા આટલા બધા બેઠા છો, કોકનું નામ હશે ત્યારે તમે વ્યક્તિને પકડી શકશો. વ્યક્તિ પકડાશે, વ્યક્તિત્વ પકડાશે અને વ્યક્તિત્વ પકડાશે એટલે બાપ તમારી વાસ્તવિકતાને તમે નિર્માણ કરી શકશો. એમ ઈશ્વરનું નામ, નામના સથવારે રૂપ, રૂપથી સ્વરૂપ સુધીની યાત્રા બાપ કલીમાં નામનો આધાર, ભજનનો આધાર બનાવી રાખજો. અમે ખાલી 5-10 મિનિટ માગીએ છીએ. 24 કલાક તમારી કને મોબાઈલ કેટલો સમય લઈ લે છે? થોડોક સમય કાઢો, એમાંથી થોડોક સમય કાઢી
ભજનમાં લગાડજો. સંકલ્પિત થઈને જજો બાપ, સંકલ્પિત થઈને જજો અને તમારી મનોકામના માં ભગવતી તાત પૂર્ણ કરે એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી વિરમું. આપ સૌ પરિવારને ખૂબ ખૂબ શુભકામના. દેવભૂમિમાં આવી કરીને આજે આ પિતૃ કાર્ય કરી રહ્યા છો અને એ પણ અમારી બ્રહ્મચેતના કેટલી પોથીઓ છે, પોથીઓ ઉપર બિરાજમાન અમારા બ્રહ્મચેતનાઓ, અમારા સાજિંદાઓ, સંગીતકારો અને આપ સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના. અને આવી ઘડીઓ આવે ને એટલે બાપ સંસારમાં તો કાર્ય કરીએ છીએ પણ દેવભૂમિમાં અને આવતા દિવસોમાં બાપ છેટ બદ્રિકાશ્રમ, બદ્રિકાશ્રમ દિવાળીના ત્યાં પણ કચ્છનો નેજો રોપવા જઈ રહ્યા છીએ. માટે આજે બદ્રિકાશ્રમ વૈકુંઠની ઈ ભૂમિ અને આ જ સ્વરૂપોમાં આવી જ વ્યાસપીઠોના, કારણ કે હવે વડીલો એનું કાર્ય પૂર્ણ કરી લીધું, હવે યુવા શક્તિની જરૂર છે બાપ. આજે યુવાનોના હાથમાં ભવિષ્ય છે. આજે મોદી સાહેબ પોતાની જવાબદારી લઈ કરી અને પોતે બાપ આટલા ઝઝુમતો હોય અને આજે સનાતનની ચેતના વિશ્વ અત્યારે એની પ્રેરણા લેતી હોય તો આપણે સનાતનના આંગણામાં છીએ બાપ. આપણી જવાબદારીઓ વધી રહી છે માટે એ જવાબદારીઓને વહન કરવા માટે મને એટલો આનંદ છે કે આજે મારી ભગવીઓ આજે ટોપી આજે શીશ ઉપર છે બાપ. એ ભગવાને શીશ ઉપર રાખી કરી અને ભાગતા રહેજો, દોડતા રહેજો, ક્યાંય અટકતા નહીં, થાકતા નહીં. જે ઉર્જાની જરૂર પડશે ત્યારે આવા ભગીરથ કાર્યો દ્વારા તમને એ ઉર્જાઓ મળતી રહેશે. બસ ગતિ પ્રગતિ સાથે જીવનના લક્ષ્ય અને ભવિષ્યના નિર્માણ માટેની ઘડીઓ મારા યુવાધનના હાથમાં છે. મારો યુવાધન શિક્ષિત બને, મારો યુવાધન દીક્ષિત બને. દીક્ષિત એટલે સંસ્કાર અને શિક્ષણ બંનેનો સમન્વય કરી અને લક્ષ્યનો શણગાર કરતો રહે એ મારા યુવા શક્તિને મા ભગવતી શક્તિ આપે. એ જ ભાવના, લાગણી, માગણી સાથે વિરમું. અસ્તુ. ઓમ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, લક્ષ્મી નારાયણ ભગવાન કી, ભગવતી ગંગે માત કી, ભગવતી ઉમિયા માત કી, સનાતન ધર્મ કી. ઓમ.